રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાણીમાં ઠાકોરને કહે છે કે મોટા કરો છો તો હવે નિભાવજો પણ ખરા. મતલબ અમારા આંગણે 200 સાધુ જમે છે તો હવે ઈ ઓછા થાય અને એવું ન કરતા એમ, પણ પૂરું પડી જાય એવું કઈક કરજો એમ. ત્યારે રાણીમાની માં પૂંજીમાં, એ પૂંજીમાં એમ કે છે કે અરે આ તો નરાતલ ગાંડી છોકરી છે કે આખો દી ઠાકર હારે જ બેઠી હોય છે કે ઠાકોરે એને ઠીક જોગવે છે, મતલબ ઠાકોરે આ ગાંડીને સારી રીતે હાચવે છે. એમ કીધું ને કે ઠાકરે આ ગાંડીને સારી રીતે હાચવે છે. ત્યાં રાણીમાં બોલ્યા, ક્યાં જાય માં, એના થયા પછી પડ્યું પાનું નિભાવવું પડે. મતલબ હવે તો હું એની થઈ ગઈ. રાણીમાં કહે છે કે હવે તો હું એની થઈ ગઈ, ઠાકોરજીની થઈ ગઈ. હવે પડ્યું પાનું તો એને નિભાવવું જ પડશે. હવે આ પડ્યું પાનું નિભાવ્યા વગર છૂટકો નથી. આમ તો મારો રાજ સમજડો છે, નેહડામાં રહ્યો ખરો ને, એટલે મારલારીના હૈયા તેને સરખી રીતે ઉકેલતા આવડે છે. આ શું દિવ્ય વાત કરી છે ગામઠી ભાષામાં રાણીમાએ. રાણીમાં કહે છે કે પડ્યું પાનું તો મારા રાજને નિભાવવું જ પડશે, કારણ કે આમ ગમે એમ તો મારો રાજ સમજણો છે ને. એ કે નેહડામાં રહ્યો ખરો ને, મતલબ નેહડા એટલે છૂટાછવાયા ઝૂંપડા, કે આજે અહીંયા ઝૂંપડા હોય અને મહિનાથી પછી ઝૂંપડા ઉપડીને બીજે વયા જાય. માલધારીના ઝૂંપડા તો ઉપડતા હોય ને, એને નેહડા કહેવાય. નેહડા એટલે માલધારીના ઝૂંપડા, મકાન કાચા એમ. તો કે આ કાનુડો નેહડામાં રહ્યો ખરો ને, એટલે માલધારીના હૈયા તેને સરખી રીતે ઉકેલતા આવડે છે. મતલબ જે જે પરિસ્થિતિમાં રહ્યો હોય ને એ જ એના હૈયાને ઉકેલી શકે. બહુ મહત્વની વાત છે અહીંયા. જો અતિશય પૈસા વાળો માણસ છે ને, એ બીજા પૈસા વાળાના ઘરે જશે ને તો એને ખબર પડશે કે પૈસા વાળાના ઘરે જાય તો કેવી રીતે સભ્યતાથી રહેવું. અને ગામડાનો કોઈ માણસ હશે ને તો એ મન મૂકીને બધા યારે રહેશે. એને મોટા મોટા એ નહીં હોય, નીચે બેસી જશે. કારણ કે ગામડામાં રહેલો છે એટલે એને ગામડાના હૈયા ઉકેલતા આવડે કે ગામડાના માણસો કઈ રીતે નિષ્ફિકર રહેતા હોય. બહુ પૈસા વાળાના ઘરે જાય ને તો એ નીચે બેસે નહીં, સોફામાં બેસે, વળી પગ ચડાવીને બેસે ને, કારણ કે જે જે વાતાવરણમાં રહ્યો હોય ને એ એના હૈયાને ઉકલી શકે. તો કાનુડો તો જન્મથી નેહડામાં જ રહ્યો છે. અરે આયરો ને ભરવાડો ભેગો જ મોટો થયો છે. એટલે કે છે કે માલધારીના હૈયા ઉકેલતા એને સારી રીતે આવડે છે. બહુ મજેદાર વાત કરી. જો કાનુડો પૈસા વાળાના ઘરે કે ભાઈ રાજા બનીને જ પેલે રહ્યો હોત ને તો આપણા જેવા તુચ્છ જીવોના હૈયાને કોણ ઉકેલે છે? આપણા જેવા તુચ્છ જીવોના હૈયાની વાતને કોણ સમજી અગત? પણ કાનુડો સમજે છે, કારણ કે કાનુડો આપણી જેમ ગામડામાં મોટો થયો છે. એટલે કાનુડો માલધારીઓના હૈયાને તો સારી રીતે ઉકેલી શકે છે. આ બહુ એક એક વાક્યમાં બહુ ગૂઢ અર્થ ભરેલા છે. કૃષ્ણ ભક્તોના હૈયાને ઉકેલી શકે છે, કારણ કે કૃષ્ણ પોતે પ્રેમનો ભૂખ્યો છે. એટલે એ ઉકેલી શકે છે કે ભક્તોને હું થોડોક પ્રેમ આપીશ, ભક્તોને થોડોક અનુભવ કરીશ તો એ કાયમી મારા બનીને જ રહેશે. એ હૈયાના ભાવ ઉકેલતા કૃષ્ણને આવડે છે. એટલે જ કૃષ્ણ રાણીમાં રૂડીમાના ઝૂંપડામાં રહેવા થઈ ગયા, તૈયાર થઈ ગયા. કેરાડા ગયા ત્યારે એની પાસે મકાન નહોતા, કાચા ઝૂંપડામાં જ રહેતા હતા. ત્યાં પણ કાનુડો રહેતો હતો, કારણ કે કાનુડો ને ભક્તોના હૈયા ઉકેલતા આવડે છે. ભક્ત જેવું ભક્ત બનીને રહેતા કાનુડાને આવડે છે. આવી વસ્તુ છે. આ છે ભગવાન શ્રી કૃષ્ણની લીલા એમ. અને એક એ કોઈના હૈયાને ઉકેલી ન શકે ને એ કોઈ દી એ વ્યક્તિનો બની ન શકે. આવી વસ્તુ આ બહુ ગૂઢ અર્થ છે, પણ મારી પાસે શબ્દ નથી, મારા અનુભવમાંથી હું સમજાવી નથી શકતો કે આને મારે કઈ રીતે સમજાવવું. દાખલા તરીકે હું તમને એક વાત કહું કે ભગવાન શ્રી કૃષ્ણને દીનતા પ્રિય છે, પ્રેમ પ્રિય છે, ભગવાન કૃષ્ણને ભાવ પ્રિય છે. જો આ તમે આ વાતને જાણતા હશો ને તો જ કાનુડાના હૈયાને ઉકેલી શકશો. કોઈના હૈયાને ક્યારે ઉકેલી શકીએ? જ્યારે એની પ્રકૃતિ જાણી લઈ કે એને આ વસ્તુ ગમે છે અને એ પ્રમાણે તમે કરવા માંડો ને ત્યારે તમે એના હૈયાને ઉકેલી શકો, એના હૈયાની વાત કે હૃદયની વાતને જાણી શકો. બિલકુલ. ત્યારે એમને નહીં. માની લ્યો મને વાંચનનું સાધન પ્રિય છે
અને કોઈને નામ જપ પ્રિય છે કે કીર્તન પ્રિય છે, અને ઈ આપણે બેઠા પણ ઈ નામ જપનું ખેંચાણ કરે છે, હું વાંચવાનું ખેંચું છું, તો એમ એકબીજાના હૈયા ઉકેલાય નહીં. એકબીજાનો રસ જાણી લઈ અને એ રસ પ્રમાણે આપણા જીવનને બનાવીને એટલે તો જ બીજાના હૈયાને આપણે ઉકેલી શકીએ. હા મતલબ કોઈના હૈયામાં ઉતરવું હોય કે ઉકેલવા હોય ને તો એના જેવું બનવું પડે. જો અહીંયા હું સાંસારિક રીતે નથી સમજાવવા માંગતો, હું દિવ્યતાથી સમજાવવા માંગુ છું, પણ મારી પાસે શબ્દ નથી. મારો મૂળ કહેવાનો ભાવ છે કે ભક્ત હારે તમારે ભળીને ભજન કરવું હોય તો તમારે એના હૈયા પ્રમાણે જીવન બનાવવું પડશે, ત્યારે તમે એના હૃદયને ઉકેલી શકશો. હા અને ભગવાનના બનવું હોય તો ભગવાનના હૈયાને ઉકેલવાનો રસ્તો દીનતા, પ્રેમ, કરુણા, ક્ષમા, દયા, આ ગુણ જ ભગવાનના હૈયાને ઉકેલવાનો રસ્તો છે. એના વગર તમે ભગવાનના હૈયાની અંદર ઉતરી નહીં શકો, હૃદયની અંદર ઉતરી નહીં શકો. તમારે એના જેવું બનવું પડશે. આવી વસ્તુ છે. અમારા સુખરામ બાબા બહુ સરસ કહે છે કે દાના ખાખ में मिलके गुले गुलजार होता है. જો બાજરાનો ને ઘઉંનો દાણો એમ કહે ને કે મારે મરવું નથી, એ મરવા તૈયાર ન થાય ને તો કોઈ દી એમાંથી વૃક્ષ ઉગે નહીં. પેલા તો એને જમીનમાં દટાઈને મરવું પડે છે. એ દાણાને, એ દાણો મરી જાય ને પછી જ એ દાણો ઉગે છે અને એના ડુંડામાં મબલખ ઘઉં આવે છે. હા દાણાને મરવું પડે છે. એમ સાધકને જો સાધના કરવી હોય, સાધના કૃષ્ણના પ્રેમમાં પાગલ બનવું હોય તો પેલા છે ને એને મરવું પડે છે. પોતાના વિચારોને મારવા પડે છે, પોતાના સ્વભાવને મારવો પડે છે, બધાને મારીને કૃષ્ણને અનુકૂળ બનવું પડે છે કે હું કાંઈ છું જ નહીં, મારા કૃષ્ણને ગમે એમ જ મારે કરવું છે. ત્યારે તમે કૃષ્ણના હૈયાને ઉકેલી શકશો. હા ભગવાન બધાયના હૈયાને ઉકેલી શકશે, કારણ કે ભગવાન તો બધાય રોલ જાણે છે, બધોય અભિનય જાણે છે. એને તો સબરીના બોરા ખાતા આવડે અને રાજપાઠમાં રાજા બને ત્યારે કેમ જમવું એ આવડે રામજીને. હા એટલે ભગવાન બધાના હૈયાને ઉકેલી લે, કારણ કે એને બધી જગ્યાએ બધાય અભિનય આવડે છે. પણ સાધકને બધી જગ્યાએ બધોય અભિનય આવડતો નથી. આવી વસ્તુ છે, સમજાણું? સાધકને બધી જગ્યાએ બધી વસ્તુ આવડતી હોતી નથી. એટલે તમારે ભક્તનું બનીને રહેવું હોય, ભક્ત માને સંતનું. અહીંયા હું ક્યાં દિવ્યતાથી વાત કરવા માંગુ છું, મારી પાસે શબ્દ નથી, પણ તમારે કોઈ સંતનું બનીને રહેવું હોય, ભગવાનનું બનીને રહેવું હોય અને સબકે પ્યારે સબસે ન્યારે બનવું હોય ને તો પેલા તમારે તમારા વિચારોને મારીને બીજાના હૈયા ઉકેલતા આવડવું જોઈએ. હા જુઓ, મારું સાધન વાંચનનું છે, પણ નામજપ વાળા મારી પાસે આવે, કીર્તન વાળા આવે, બધા લોકો મારી પાસે આવતા હોય ને અમે ભગવત ચર્ચા કરતા હોઈએ. શું કામ? હું મારા સાધનને મારીને એના હૈયામાં જે સાધન ગમે છે ને એ પ્રમાણે વાત કરું છું, એટલે બધાને મારી પાસે ગમતું હોય છે. હા તો હૈયાને ઉકેલવાની રીત આ છે કે આપણા વિચારોને મારીને એને અનુકૂળ બનીએ. એને અનુકૂળ બનશે ને તો તમે એના હૃદયની વાત જાણી શકશો, એને મદદ કરી શકશો, એને આગળ વધારી શકશો. આવી વસ્તુ છે. એટલે રાણીમાં સાચું કહે છે કે કૃષ્ણને મારા હૈયાની વાત ઉકેલતા આવડે છે, કે એમ રાણીમાં કહે છે. અને રાણીમાં બિલકુલ સત્ય કહે છે. મને આ વાક્ય બહુ ગમી ગયું છે એમ, કારણ કે કૃષ્ણનું હૈયું એટલું કોમળ છે, એટલું હૃદય કોમળ છે ને કે તમારી પાસે એક પૈસો પણ માંગતા નથી એમ. મેં તો કૃષ્ણના હૈયાની વાત અમુક ઉકેલી લીધી છે શાસ્ત્રમાંથી. મને કાંઈ અનુભવ નથી, પણ શાસ્ત્રમાંથી મેં કૃષ્ણના હૈયાની વાત ઉકેલી લીધી છે કે એને આપણી પાસેથી એક આપણા રોમના વાળની પણ એને જરૂર નથી. એને જરૂર છે ખાલી હૃદયના ભાવની. હા જો આટલી વાત કોઈ સમજી લીધી ને તો હું નિશ્ચિત માનું છું કે કૃષ્ણને પોતાના દાસ બનાવી લેશે, નિશ્ચિત. પણ તમારા પ્રેમમાં કપટ ન હોવું જોઈએ. બિલકુલ. પ્રેમની અંદર કપટ હશે તો કાનુડાને મેળ નહીં આવે. બાકી તમારું એક રૂવાડો ભગવાનને જોતો નથી, તમારું પાંચિયું ભગવાનને જોતું નથી. ભગવાનને કેવલ શુદ્ધ ભાવ જોઈ છે, કારણ કે એ અનંત કોટી બ્રહ્માંડ નાયક છે. બધા બ્રહ્માંડો એનો માલિક ઈ જ છે, એટલે એને કાંઈ જોતું નથી. કોઈ પણ સંત એમ કહેતો હોય કે ભગવાનને પ્રસન્ન કરવા માટે તમારે ખર્ચો કરવો પડશે, તો એ વાત માન્ય રાખવી જ નહીં. એ વાત જ નહીં માન્ય રાખવાની. હા, પછી તમારી શ્રદ્ધાથી તમે ક્યાંય સેવા કરો એ આખી અલગ વાત છે. બાકી આમ સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો કૃષ્ણને એક વસ્તુની જરૂર નથી. એને તમારા શરીરની જરૂર નથી. શરીરે બળીને રાખ થઈ જશે તો કૃષ્ણ ઉભો ઉભો જોતો હશે. એને તમારા આત્માની જરૂર છે, જે શુદ્ધ આત્મા છે એની જરૂર છે.
હું તમને કૃષ્ણના હૈયાના સ્વભાવની વાત કરું છું હો. શાસ્ત્ર અનુસાર જો મારી વાત તમને ગળે ઉતરી જશે તો તમે મફતમાં કૃષ્ણને પ્રાપ્ત કરી લેશો, એ મારી ગેરંટી છે. હા કાંઈ તમારે ખર્ચો કરવાની જરૂર નથી. લોકો કેટલા કેટલા ખર્ચા કરતા હોય, આટલા કુંડીના યજ્ઞ કરે ને ઓલું કરે ને આ કરે ને ફૂલ બંગલા કરે છે ને કેટલું કેટલું કરે છે. હું જ્યારથી બરસાનામાં આવ્યો ત્યારથી મેં પાંચિયાનું ક્યાંય દાન કર્યું નથી, કારણ કે વહીવટ જ મારા હાથમાં નથી. પાંચિયાનું દાન નથી કર્યું ને તોય મને એમ લાગે છે કે ના, કૃષ્ણ મારો છે બસ. હા આ એક જ વાક્ય ઉપર આટલું લેક્ચર એટલે કરું છું કે તમે કૃષ્ણના હૈયાની વાતને ઉકેલતા શીખી જાઓ તો તમે એને તમારો બનાવી લેશો. કેવલ વિશુદ્ધ પ્રેમથી જ ભગવાન પ્રસન્ન થાય છે. રામ હી કેવલ પ્રેમ પ્યારા, જાની લેવ જો જાન નિહારા. તુલસીદાસે રામાયણમાં લખ્યું છે કે રામને કેવલ પ્રેમ જ પ્યારો છે. ભાઈ, જાણવા વાળા લોકો જાણી જાજો. જે લોકો જાણવા વાળા છે એ જાણી જાજો કે રામજીને કેવલ પ્રેમ જ પ્યારો છે, બીજું કાંઈ પ્યારું છે નહીં. જો તમે રાજપાટ છોડીને રામજી ઋષિ મુનિઓના આશ્રમમાં ગયા, એક એક ઋષિ મુનિના આશ્રમમાં ગયા, તો તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે કે રામ એક એક આશ્રમમાં એટલે ગયા કે એક એક ભક્તોને ઈ દર્શન દેવા ગયા. સામે ચાલીને દર્શન દેવા ગયા. નકર ત્યાં રાજાપણું સારું કે પછી જંગલમાં ફરવું સારું? બધાય રાજા જ બનવા માંગશે કે અમારે રાજા બનવું છે. પણ રામે રાજપાટ ત્યાગ કરીને જંગલમાં ગયા, કારણ કે એને જે પ્રેમ જોતો હતો ને એ પ્રેમ ત્યારે જંગલના ઋષિ મુનિઓમાં હતો. હા એટલે રામ એક એક ઋષિ મુનિની સાધનાને સફળ કરવા માટે એક એકની કુટિયાએ ગયા. આ છે રામ હી કેવલ પ્રેમ પ્યારા, જાની લેવ જો જાન નિહારા. રામજી કેવલ પ્રેમના ભૂખ્યા છે. કૃષ્ણ જેલમાંથી ભાગીને વ્રજમાં એટલે જ આવ્યો, કારણ કે કૃષ્ણને ખબર હતી કે મારે જે રમતો રમવી છે, મારે જે આનંદ કરવો છે, માધુર્ય રસનો જે આનંદ કરવો છે, એ આનંદ કેવળ અને કેવળ વ્રજમાં છે, વ્રજના ભોળા ભક્તોમાં છે. મથુરામાં ભક્તો હતા, ઋષિ મુનિઓ હતા, યજ્ઞ કરવાવાળા બ્રાહ્મણો હતા. યજ્ઞ કરવાવાળા બ્રાહ્મણ તો કેટલા વિદ્વાન હોય, એ બધા વિદ્વાનોને છોડીને બધાનો ત્યાગ કરીને કૃષ્ણ વ્રજના અભણ ગોપી ગોવાળિયા વચ્ચે ગયા, કારણ કે ત્યાં જે શુદ્ધ પ્રેમ હતો એ પ્રેમ બીજે ક્યાંય એને દેખાતો નહોતો. એટલે કૃષ્ણ ભગવાન વ્રજમાં ગયા. કહેવાનો મારો ભાવ શું છે? કૃષ્ણના હૈયાની વાત ઉકેલવી બહુ હેલી છે. એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભાવ અને પ્રેમનો કૃષ્ણ ભૂખ્યો છે. ઈ એને મળી જાય એટલે એ રાજપાટ છોડીને નહીં, પણ એનું વૈકુંઠ છોડીને પણ, ગોલોક છોડીને પણ ઈ તમારી પાસે આવી જશે. કારણ કે એને ખાલી પ્રેમ જ જોઈ છે, બીજું કાંઈ જોતું જ નથી. ભગવાન કોઈ દી પૈસાથી મળે નહીં. મેં તો આજ સુધી કોઈ શાસ્ત્રમાં વાંચ્યું નથી કે ભગવાન પૈસાથી મળે છે. હા, પૈસા માધ્યમ બની શકે. સાધુ સેવા કરો, આ તમે સત્કાર્ય કરો તો એનું પુણ્ય મળે, અને પુણ્યના પ્રતાપે ભક્તિ મળે, એટલે પૈસા માધ્યમ બની શકે છે. બાકી પૈસાથી જ ભગવાન મળે એવું નથી. જેમ આપણે બજારમાં જાય તો આપણે ખબર જ છે કે પ્રત્યેક વસ્તુ પૈસાથી મળશે, પણ ભગવાનમાં એવું નથી. ભગવાન ક્યારેય પૈસાથી મળતા નથી. આવી વસ્તુ છે. એટલે રાણીમાં અહીંયા બહુ સરસ કહે છે કે માં, મારો કાનુડો તો મારા જેવી ગાંડીને હાચવે જ ને, કારણ કે એને માલધારીના હૈયાની વાત ઉકેલતા આવડે છે. માલધારી સાથે કેવી રીતે રહેવું એ મારા કાનુડાને સરસ રીતે આવડે છે. રાણીમાં જુઓ તમે, 12-13 વર્ષના જ હતા, પણ કૃષ્ણના હૃદયમાં કેવડું મોટું સ્થાન પ્રાપ્ત કરી લીધું, કારણ કે નિર્મળ હૃદયના હતા. રાણીમાનું હૃદય નિર્મળ હતું અને કૃષ્ણ પ્રત્યે શુદ્ધ ગોપી પ્રેમ હતો. જેવો ગોપીઓને પ્રેમ હતો એવો જ શુદ્ધ પ્રેમ એને કૃષ્ણ પ્રત્યે હતો. એટલા માટે રાણીમાં કૃષ્ણના હૃદયમાં આ રીતે સ્થાન પ્રાપ્ત કરી શક્યા એમ. અને એક વાત ઈ જ છે, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સંતો પાસે તમને ભગવાનના હૈયાને ઉકેલવાની વાત મળશે, કારણ કે જે સંતોએ ભગવાનના હૈયાને ઉકેલી લીધું છે ને, એ કોયડો સોલ કરી લીધો છે ને, એને જ ખબર છે કે આ કોયડાની રીત શું છે સોલ કરવાની. તો ઈ રીત સંતો પાસે હોય છે. એટલે સંતોનો સત્સંગ સાંભળતું રહેવું જોઈએ. મનુષ્ય જો